नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाणाम् कृपावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 356 थी 365 नो स्वाध्याय करी रह्या छीए। एमां गाथानो अर्थ, भावार्थ, टीका अने ए बधा उपर पूज्य गुरुदेव कांजी स्वामीना प्रवचनोना अंशो आपणे कर्या छे। हवे भावार्थ उपरना प्रवचनमांथी કેટલાક અંશો આપણે લઈએ છીએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો આપણે ભાવાર્થ ઉપરના કેટલાક અંશ લીધા છે। તો પાના નંબર 386 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ આ શું કહે છે કે પરદ્રવ્યને અને આત્માને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી। ભગવાન તું કોણ છો? સ્વયં સ્વત જાણવા દેખવાપણે પરિણમે એવી ચૈતન્ય માત્ર વસ્તુ છો ને પ્રભુ। સ્વયં પોતે સ્વયં જાતે જ જાણવા દેખવાપણે પરિણમે એવી ચૈતન્ય માત્ર વસ્તુ છો ને પ્રભુ। તારે પરદ્રવ્ય સાથે શું સંબંધ છે? સ્વતંત્ર સત એવું પરદ્રવ્ય પોતે પોતાની પર્યાયથી પરિણમે છે અને તું તારી જાણવા દેખવા રૂપ અવસ્થાથી પરિણમે છે। પરદ્રવ્ય પોતાના પરિણામ કરે છે, સ્વતંત્ર રીતે કરે છે અને તું તારા પરિણામ કરે છે, જાણવા દેખવાના પરિણામ કરે છે અને એમ તારી અવસ્થા થાય છે એ સ્વતંત્ર રીતે થાય છે। પરદ્રવ્ય સદાય તારાથી બહાર જ છે કારણ કે એ તારાથી જુદું છે અને એ બીજું અન્ય દ્રવ્ય છે અને એક દ્રવ્યની પર્યાય બીજા અન્ય દ્રવ્યની પર્યાયમાં કદી પ્રવેશ કરતી નથી। માટે નિશ્ચયથી આત્માને પરદ્રવ્યનો નાયક કહી શકાતો નથી। મૂળ વાત તો આ ચાલી રહી છે ને। ભાવાર્થમાં પંડિતજી આ વાત કરી રહ્યા છે। શું વાત કરી રહ્યા છે કે નિશ્ચયથી આત્માને પરદ્રવ્યનો નાયક કહી શકાતો નથી। પરદ્રવ્યનો નાયક નિશ્ચયથી કહેવાય નહીં। જ્ઞાન પરદ્રવ્યને જાણે, શરીરને જાણે, રાગને જાણે એમ કહીએ એ વ્યવહારથી છે। વાસ્તવમાં તો જ્ઞાન પોતે પોતામાં રહીને પોતાને જાણે, પોતાના પરિણામને જાણે છે। પણ એમાં પણ પોતાને જાણે એમ જો કથન કરીએ તો એમાં પોતે જાણવાવાળો અને પોતાને જાણે એમ દ્વેષ થાય છે। એટલે એ રીતે એ સદ્ભુત વ્યવહારમાં એનું કથન થાય। તો નિશ્ચય શું છે? નિશ્ચય પોતે પોતાને જાણે છે એ વાત તો બરાબર છે પણ એમાં કોઈ દ્વેષ રહેતો નથી। પોતે પોતાને જાણે તો જાણે છે, એમાં કોઈ વિકલ્પ નથી। પોતે પોતાના પરિણામે જાણવાના પરિણામે પરિણમે છે, સ્વને જાણવાના પરિણામે પરિણમે છે, સતત પોતે પોતાને જાણતો થકો જ પરિણમે છે એ નિશ્ચય છે। અને વર્તમાન જ્ઞાનની પર્યાય જ્યારે પોતાના સ્વરૂપને જાણે છે તો એવા પોતાના જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી ભગવાન આત્માને જાણે છે એમ કહીએ છીએ પણ એમાં ખરેખર તો એ પોતે પોતાને જાણે છે ત્યારે કોઈ દ્વેષ રહેતો નથી। એટલે તેમય થઈ જાય છે। વર્તમાન જ્ઞાનની પર્યાય ધ્રુવનું લક્ષ કરે છે
અને પછી નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતામય થઈ જાય છે. જેવું પરિણમન છે એ પરિણમન રૂપ પોતે થઈ જાય છે. એ નિશ્ચય છે. નાયક જ છે. પછી એમાં એવો દ્વેષ થતો નથી કે પોતે પોતાને જાણે છે. પરને જાણે છે એમ કહેવું એ તો વ્યવહાર છે. પર દ્રવ્યને જાણે, શરીરને જાણે, અરે એને થતા શુભાશુભ ભાવને, રાગને, દ્વેષને, ક્રોધને, માનને, માયાને, કપટને બધાને જાણે. એ સમયે જ્ઞાનની પર્યાય બધાને જાણે, પણ એમ કહેવું એ વ્યવહાર છે. પોતે પોતાને સ્વને જાણે છે, અને સ્વને જાણે છે તો પોતે પોતાનામાં રહીને જાણે છે. પોતે જ્ઞાન સ્વભાવે રહીને જાણે છે. પરને જાણે છે તો કઈ એ વખતે પણ એ પરરૂપ થતો નથી, એ જ્ઞેય આકારે થતો નથી. પોતે જ્ઞાન આકારે રહીને જ પરને જાણે છે. પણ એ પરને જાણે છે એમ કેવું એ તો વ્યવહાર છે. પણ સ્વને જાણે છે, પોતાને જાણે છે, તો એ ભેદ પડ્યો. સ્વને પોતે જાણે એટલે એને સદભૂત વ્યવહાર કર્યો. તો નિશ્ચય શું છે? તો કે પોતે જ્ઞાયક જ છે. એ નિશ્ચય છે. બહુ ઊંચી વાત છે. અહીંયા કે છે કે વાસ્તવમાં તો જ્ઞાન પોતે પોતામાં રહીને પોતાને, પોતાના પરિણામને જાણે છે. હવે આવું છે ત્યાં આત્મા પરની દયા કરે ને દાન કરે ને એ ક્યાં રહ્યું? તો કોઈએ હંમેશની જેમ પાછો પ્રશ્ન કર્યો કે તો પરની દયા પાળવી કે નહીં? પરની દયા પાળવી કે નહીં? પરની દયા કોણ પાળે પ્રભુ? પરની દયા તું પાળી શકતો નથી. અરે દયાનો જે ભાવ આવે તેને તું કરી શકતો નથી. એ તો એના કાળે આવે છે. બસ અહીં કે છે કે દયાનો જે ભાવ આવ્યો તેને તું જાણે છે એમ કહીએ એ વ્યવહાર છે. દયાનો વિકલ્પ આવ્યો, એવો ભાવ થયો તો એ તો પોતાના ચારિત્રની નબળાઈને કારણે થયો છે. પોતાના પુરુષાર્થની નબળાઈ છે એટલે એવું ચારિત્ર છે કે એને વિભાવ ભાવ થાય છે. નહીતર એને શુદ્ધ ભાવે જ હોવું જોઈએ. પણ એ શુદ્ધ ભાવે નથી અને પરનું લક્ષ કરી અને શુભ ભાવે થાય છે, દયાનો ભાવ થાય છે, તો એ પોતાના પુરુષાર્થની નબળાઈ છે. અને એ ભાવ એ કાળે જે આવે છે તે આવે છે. એને એ જ સમયે જ્ઞાનની પર્યાય જાણે છે, એટલે કે પોતે એને જાણે છે. પણ એ શુભ ભાવને, દયાના ભાવને જાણે છે એમ કહેવું પણ વ્યવહાર છે. કેમ કે એ પરને જાણતો નથી, પોતે સ્વને જ જાણે છે. એવું આત્માનું સ્વરૂપ છે. દયાનો જે ભાવ આવ્યો તેને તું જાણે છે એમ કહીએ એ વ્યવહાર છે. વાસ્તવમાં તો પર સંબંધી જ્ઞાનની પર્યાય સ્વયં પોતાથી થઈ છે. પર સંબંધી જ્ઞાનની પર્યાય દયાનો ભાવ આવ્યો, દયાનો વિકલ્પ આવ્યો, એ પર છે. અને એના સંબંધીનું જ્ઞાન એવી પર્યાય જે થઈ એ પર્યાય પણ પોતાને પોતાથી થઈ છે. એમ નથી કે એ દયાનો વિકલ્પ છે માટે એવી જ્ઞાનની પર્યાય થઈ છે, એમ નથી. કેમ કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા સ્વયં પરિણમે છે. જ્ઞાન સ્વભાવે થાય છે તો થાય છે. એમાં એને કોઈની અપેક્ષા નથી, કોઈની જરૂર નથી, કોઈની મદદની જરૂર નથી, સહાયની જરૂર નથી. કોઈ હોય તો જ એને જ્ઞાન થાય એમ નથી. એ જ્ઞાન સ્વભાવે પરિણમવું એ એનો સ્વભાવ છે. જો જ્ઞાન ગુણને સમજવાની જરૂર છે. આ જ્ઞાન ગુણ છે એનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે. એને કાળની પણ અપેક્ષા નથી, કોઈની અપેક્ષા નથી. તો પછી જ્ઞેયની તો અપેક્ષા ક્યાંથી હોય? આપણે એમ કહીએ છીએ ને કે એક સમયની પર્યાય અને જે પરિણમન થાય છે તેમાં કાળ નિમિત્ત છે. પણ પ્રભુ અહીંયા તો એમ કહે છે કે એ તો સ્વતંત્રપણે જ થાય છે. બીજું અન્ય દ્રવ્ય એમાં કાંઈ કરતું નથી, નિમિત્ત કાંઈ કરતું નથી. એટલે એને જ્ઞેયની પણ અપેક્ષા નથી. જ્ઞેય છે તો જાણે છે એમ પણ નથી. જ્ઞેય છે તો જાણે છે એમ પણ નથી. વાસ્તવમાં તો એ પર સંબંધી
નું જે જ્ઞાન થયું એવી જે જ્ઞાનની પર્યાય થઈ એ કાળે એમ જ જ્ઞાનની પર્યાય થવાની હતી. અહીંયા દયાનો વિકલ્પ થયો માટે એ દયાને જાણે એમ નહીં, પરંતુ એ પર સંબંધીનું જ્ઞાન એ વખતે થાય એવી જ્ઞાનની પર્યાય એને સ્વતંત્ર રીતે સ્વયં પોતાથી થઈ છે. પર જ્ઞેય એ વખતે છે માટે જાણે છે એમ ક્યાં છે? એમ નથી ભાઈ. આવો સૂક્ષ્મ માર્ગ છે. દ્રવ્યના શુદ્ધ નિર્મળ પરિણમનને કોઈની અપેક્ષા નથી. સાથે રહ્યું છે તે નિમિત્ત છે, એ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય પોતાના પરિણામ કરે છે અને આ દ્રવ્ય એનું પરિણામ કરે છે. બસ સીધી સાદી સરળ વાત છે. એમાં નકામાના સુકરા જાત જાતના વિકલ્પો કરવા અને જાત જાતના સંબંધો બનાવવા શું કરવું છે ભાઈ તારે? પેલા દ્રવ્યનું કાંઈક હું કરું ને એનું સુધારી દઉં ને એનો હું કરતા ને એનો હું ભોગતા ને ભાઈ કોઈ કોઈનો કરતા ભોગતા થાય નહીં. એક દ્રવ્ય પરિણમે છે તો પરિણમે છે, શુદ્ધ ભાવે પરિણમન થાય છે તો થાય છે. બીજું દ્રવ્ય પરિણમે છે એ પણ એના પોતાના ગુણ પ્રમાણે જેમ છે તેમ નિર્મળ પરિણમન એનું પણ થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. એમાં તારે શું કરવું છે? નકામાનો ઉપાધિ લઈને બેઠો છે. તું ભગવાન આત્મા તારા જ્ઞાન ભાવે છો તો જ્ઞાન ભાવે છો એવો સ્વીકાર કર. તું ઓમકાર સ્વરૂપ છો, જ્ઞાન સ્વરૂપ છો અને તારું એવું જ પરિણમન છે. અહીંયા કહે છે કે સચ્ચિદાનંદ પ્રભુ આત્મા એક જ્ઞાયક ભાવથી ભર્યો પડ્યો છે અને જાણવું, દેખવું ઇત્યાદિ એના પોતાના પરિણામ છે. કેમ કે એવા ગુણો છે. અહીંયા 387 પાના ઉપર કહે છે કે એ બધા પરિણામ એના પોતાના છે, કેમ કે એમાં એના એવા ગુણ છે, એટલે એનો એવો સ્વભાવ છે. જાણવું, દેખવું એ એનું પરિણમન છે. એ જાણવા દેખવા રૂપે પરિણમી રહ્યો છે. હવે જાણવા દેખવાના પરિણામ કહે છે કે વ્યવહાર રત્નત્રયના વિકલ્પને જાણે છે, શુભ ભાવને જાણે છે. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ એટલે શુભ ભાવ. એને જાણે છે એમ નિશ્ચયથી કહી શકાતું નથી. જેને નિશ્ચય રત્નત્રય પ્રગટ થયું છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ છે, એને સાથે રહેલો શુભભાવ છે એ વ્યવહાર રત્નત્રયના પરિણામ છે. તો એવા વ્યવહાર રત્નત્રયના પરિણામને એ જાણે છે એમ નિશ્ચયથી કહી શકાતું નથી. અર્થાત એમ કહીએ તે માત્ર વ્યવહારથી જ છે. કેમ કે રાગ, શુભભાવ ને જાણવાની પર્યાય એ બે વચ્ચે અત્યંત અભાવ છે. રાગ અને જાણવાની પર્યાય એ બે વચ્ચે અત્યંત અભાવ છે. બંને ભિન્ન ચીજ છે, બંને જુદી જુદી ચીજ છે. રાગ પણ જુદો અને એને જાણવા વાળું જ્ઞાન જુદું, અને એને જાણે છે એ પર્યાય એ રાગથી જુદી છે. નિશ્ચયથી તો આત્મા પોતાની પર્યાયને જાણે છે. જ્ઞાન પોતાના પરિણામને જાણે છે. ત્યાં ભાવક પોતાના ભાવને જાણે છે એવો ભેદ કરીએ એ વ્યવહાર છે. અને એવો ભેદ કરીને શું કરવું છે તારે? તું જ્ઞાન સ્વભાવે પરિણમી જા ને ભાઈ. ગુણ ગુણીના ભેદ કરીને તારે શું કરવું છે? એથી શું સાધ્ય છે? એવો દ્વેત કરીને તારે શું કરવું છે? વિકલ્પમાં રહેવું છે કે સ્વરૂપમાં જવું છે? આવો કેવડી પરમાત્માનો માર્ગ છે ભાઈ, બહુ સૂક્ષ્મ માર્ગ છે. સૂક્ષ્મ માર્ગ કહે છે ને ગુરુદેવ, એનો અર્થ શું છે કે તું પણ તારા ઉપયોગને સૂક્ષ્મ કર્યા વિના એ સમજવા જઈશ તો તને નહીં સમજાય. એટલે કે એકાગ્રતા કર્યા વિના દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરે છે ત્યારે બરાબર ધ્યાન આપો. આ સમજવામાં બરાબર પૂરેપૂરું ધ્યાન આપો. એક પણ શબ્દને છોડીશ તો તત્વ નહીં સમજાય. ગુરુદેવ જે રીતે સમજાવે છે એ રીતે તારે સમજવું છે. આચાર્ય ભગવાને જે રીતે વાત કરી છે એ રીતે તારે સમજવું છે. દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે રીતે દ્રવ્યકૃત આવ્યું છે એ જ રીતે જો તારે સમજવું છે તો તારે પણ એટલી જ મહેનત કરવી પડશે. તારા ઉપયોગને સૂક્ષ્મ કર, એટલે
તારા ધ્યાનને અહીંયા બરાબર કેન્દ્રિત કર, બરાબર પૂરેપૂરી એકાગ્રતાપૂર્વક અભ્યાસ કર, નહીતર નહીં સમજાય. સૂક્ષ્મ વાત છે એવું વારંવાર ગુરુદેવ કહે છે, એટલે છોડી દેવા માટે નહીં, પણ કહેવાનો આશય એવો છે કે ભાઈ ધ્યાન બરાબર આપો. આ વાત બહુ સહેલાઈથી સમજાય એવી નથી. ફરી ફરીને વિચારો, ફરી ફરીને વાંચો. એકની એક વસ્તુને ફરી ફરીને વિચારવાથી ને વાંચવાથી બરાબર સમજ પડી જાય છે. કોઈને એક વખતમાં સમજ પડે, કોઈને 2 વખતમાં, કોઈને 3 વખતમાં, પણ જ્યાં સુધી વસ્તુ સમજાય નહીં ત્યાં સુધી એનો કેળો મૂકવો નહીં. કૃપાળુદેવે એમ કહ્યું છે. અહીંયા કહે છે કે ચૈતન્ય રત્ન અંદર છે તે તારી દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી એ પરનું જાણવું દેખવું એ તને નથી. શું કહ્યું? એ ચૈતન્ય રતન અંદર છે તે તારી દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી એ પરનું જાણવું દેખવું એ તને નથી. એમ કે એવો વ્યવહાર પણ કરી શકાતો નથી. તું વારમાં ફરી રહ્યો છે, તારા સ્વરૂપનો તને ખ્યાલ જ નથી, તો પછી તું જાણવા વાળો છે એ વાત પણ ક્યાં રહી? અને તું જાણે છે અને પરને જાણે છે એમ પણ ક્યાં રહ્યું? એવો વ્યવહાર થઈ શકતો નથી. પેલા તો સ્વીકાર કર કે તું જ્ઞાન સ્વરૂપ છો, માત્ર જ્ઞાન સ્વરૂપ છો, બીજું કાંઈ નથી. તું જાણવા વાળો જ છો. અને પછી જાણવા વાળો છે તો કોને જાણે છે? એના ઉત્તર રૂપે પહેલી વાત આવે કે પરને જાણે છે, પછી બીજી વાત આવે કે પોતાને થયેલા રાગ દ્વેષના ભાવને જાણે છે, અને પછી ત્રીજી વાત આવે કે એ પોતે સ્વને જાણે છે. અને એ બધાનો અહીંયા અર્થ સમજાવ્યો છે કે ભાઈ પરને જાણે છે એ પણ વ્યવહાર છે, પોતાને થતા શુભાશુભ ભાવને જાણે છે એ પણ વ્યવહાર છે, અને એ બંને વ્યવહારને તો અસદભૂત વ્યવહાર કહી દીધા. તો પછી સદભૂત વ્યવહાર શું છે? તો પોતે સ્વને જાણે છે એ સદભૂત વ્યવહાર છે. તો પછી નિશ્ચય શું છે? આ તો વ્યવહાર કયો? તો કે નિશ્ચય તો એ છે કે સ્વને જાણે છે એ સ્વ જાણનારો અને સ્વ જે જણાય છે એવો ભેદ પણ નથી. એટલે જાણવા વાળો જ છે, બસ નાયક જ છે, એ નિશ્ચય છે. આવો માર્ગ છે. અહીંયા આગળ કહે છે કે ભાઈ રાગનો કરતા થાય એ તો મિથ્યા દ્રષ્ટિ છે. બાકી દયા દાન ભક્તિ આદિના રાગને જ્ઞાન કરે એમ પણ નહીં, એને ભોગવે એમ પણ નહીં. અરે રાગને જ્ઞાન જાણે છે એમ કેવું એ વ્યવહાર છે. રાગને કરવાની તો વાત બાજુ પર રહી, રાગને ભોગવવાની વાત પણ બાજુ પર રહી, પણ અહીંયા તો એમ કેવું કે રાગને એ જાણે છે તો એ પણ વ્યવહાર છે. આત્માને નિશ્ચયથી પરનો નાયક કહી શકાતો નથી. આ વાક્ય પંડિતજીએ કહ્યું. આ એનો વિસ્તાર ચાલી રહ્યો છે. એ જ રીતે આગળ બીજું વાક્ય પણ પંડિતજીએ કહ્યું કે આત્માને પરનો દર્શક કહી શકાતો નથી. અને ત્રીજું વાક્ય પણ કહ્યું કે આત્માને પરનો ત્યાગ કરનાર પણ કહી શકાતો નથી નિશ્ચયથી. તો એની આ વાત ચાલી રહી છે. એનો આ બધો ખુલાસો ગુરુદેવ કરી રહ્યા છે કે કઈ રીતે વાત છે. આત્માને નિશ્ચયથી પરનો નાયક કહી શકાતો નથી, કેમ કે જ્ઞાન સ્વભાવ જ્ઞેયમાં પ્રવેશતો નથી. જ્ઞાન સ્વભાવ જ્ઞેયમાં, જ્ઞેય શું છે? જેને જાણે છે તે જ્ઞેય છે. એટલે એવા જ્ઞેયમાં આ ભગવાન આત્મા પ્રવેશતો નથી. ભગવાન આત્મા જ્ઞાન કરે છે ને, આ આત્મા જ્ઞાન સ્વભાવ છે. એ જ્ઞાન કરવા વાળો જેને જાણે છે એ બધા જ્ઞેય છે, અને એ જ્ઞેયમાં એ પ્રવેશતો નથી. એક વાત. અને જ્ઞેય છે એ જ્ઞાનમાં પ્રવેશતા નથી. જ્ઞેય છે તે આત્માના જ્ઞાનમાં આવતા નથી. જ્ઞેય એ બીજા દ્રવ્ય છે કે શુભાશુભ ભાવ છે, જે છે તે જ્ઞેય, જેને આ આત્મા જાણે છે, એ બધા એમ જ છે. એ કાંઈ અહીંયા જ્ઞાનમાં આવી જાય એમ નથી. એ પરિણમન એમ જ છે. એ તદ્દન જુદું પરિણમન છે. અને આ જ્ઞાનનું પરિણમન છે
એમાં જ્ઞાનની પર્યાય દરેક સમયે થાય છે એ જુદું છે. બંને વચ્ચે અત્યંત અભાવ છે. એટલે ન તો આ જ્ઞાન સ્વભાવ જ્ઞેયમાં પ્રવેશે છે કે ન તો આ જ્ઞેયો જ્ઞાનમાં પ્રવેશે છે. બંને ભિન્ન ભિન્ન જ રહે છે. પરદ્રવ્યના પરિણામ થાય છે એ પર્યાયને જ્ઞાન જાણે છે, પણ એને જ્ઞાન અડતું નથી. એને જ્ઞાન અડતું પણ નથી. અરે લોકો તો કોઈ દયા દાન વ્રત આદિના પરિણામથી વ્યવહારથી નિશ્ચય થાય એમ માને છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે, અરે રે પ્રભુ, તારે ક્યાં લઈ જવું છે? આવી ઊંધી વાત કરી અને તારે ક્યાં જવું છે? ઉપદેશ જે એવા આપે છે એને કહે છે કે તારે ક્યાં લઈ જવું છે, અને જે એવા ઉપદેશ ગ્રહણ કરે છે એને એમ કહે છે કે ભાઈ તારે ક્યાં હવે જવું છે? આ વ્યવહારથી નિશ્ચય થાય એમ માનીને તું શું કરવા માંગે છે? ત્યારે ક્યાં જવું છે? શું રાગથી વિતરાગતા થાય? એ શુભભાવના પરિણામ એ રાગ છે, એનાથી પુણ્યનો બંધ થાય, પણ વિતરાગતા તો કદીએ ન થાય. વિતરાગતા તો અબંધ પરિણામ છે, અને શુભભાવ છે, રાગ છે, એ તો બંધના પરિણામ છે. બંધના પરિણામથી મુક્તિના પરિણામ ન થાય, રાગથી વિતરાગતા ન થાય. ગુરુદેવ કહે છે કે તું જોતો ખરો પ્રભુ કે તારી મોજૂદગીમાં, તારા અસ્તિત્વમાં અંદર એક જ્ઞાન દર્શન સ્વભાવ વાળું ચૈતન્ય તત્વ પડ્યું છે, અને જાણવા દેખવાના તેના પોતાના પરિણામ છે. એવા પરિણામ કોઈ બીજું કરાવતું નથી, એના પોતાના જ પરિણામ છે. તેના જાણવાના દેખવાના પરિણામ થાય તે પોતાના પોતાથી થાય છે. રાગ આદિ પરદ્રવ્ય તો એને અડતાય નથી. તો પછી એ પરદ્રવ્યથી આ જ્ઞાનના પરિણામ થાય એ વાત ક્યાં રહી? પોતે પોતાને જાણે એવો સ્વસ્વામી અંશરૂપ વ્યવહાર પણ કાંઈ કાર્યકારી નથી. એમ કહેવું કે પોતે પોતાને જાણે છે તો એ પણ સદ્ભુત વ્યવહાર છે, અને એમાં એવા બે ભાગ પડવાથી કાંઈ લાભ નથી. સ્વ સ્વામી અંશરૂપ વ્યવહાર થયો. પોતે પોતાને જાણે છે એ સ્વ સ્વામી અંશરૂપ વ્યવહાર થયો, તો એવા વ્યવહારથી શું સિદ્ધ કરવું છે? એથી તને શું લાભ થશે? એટલે એવા વિકલ્પને છોડીને તું તારા ભાવે થા. તું જ્ઞાયક છો તો જ્ઞાયક જ છો, બીજું કાંઈ નથી. એટલે કહે છે કે એવા ભેદ દ્વારા પણ કાંઈ થતું નથી. તો પછી આ શુભભાવ, આ રાગ, એનાથી કાંઈ નિશ્ચય થાય એમ બને નહીં. સ્વસ્વામી અંશરૂપ વ્યવહાર એટલે પોતે પોતાને જાણે છે એમ ભેદ કરવો, એ દ્વારા પણ નિશ્ચય થતો નથી, એટલે કે સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. તો પછી આ રાગથી ને શુભભાવથી ને વ્યવહારથી નિશ્ચય એટલે પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપની પ્રાપ્તિ થાય એમ માનવું એ મહાવિપરીતતા છે. બહુ સરસ વાત કરી દીધી. બધી વસ્તુની સ્પષ્ટતા થઈ ગઈ. આગળ 388માં પાના ઉપર કહે છે, આત્મામાં એક સર્વજ્ઞ શક્તિ છે. પોતાની સર્વજ્ઞ શક્તિમાં એકાગ્ર થતા પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ થાય છે, અને ખરેખર તેને જાણે છે. પોતાનામાં સર્વજ્ઞ શક્તિ છે. સર્વજ્ઞ શક્તિ પડી છે એટલે જ એ સર્વજ્ઞતા પ્રગટ થાય છે. કઈ સર્વજ્ઞતા બહારથી આવતી નથી. પોતાની સર્વજ્ઞ શક્તિમાં એકાગ્ર થતા પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ થાય છે.
તીર્થંકર ભગવાનની એકાગ્રતા કેવી, એમનો પુરુષાર્થ કેવો. પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં બેઠા છે તો પછી બહારમાં ગમે તેવા ઉપસર્ગ આવે, પરિસર આવે, પણ એ તરફ એમનું લક્ષ પણ જતું નથી, પોતાનું ધ્યાન તૂટતું નથી. સ્વરૂપને વિશે એવી જે એકાગ્રતા થઈ છે એ તપ છે. અને એવું તપ થતા મન, વાણી અને કાયાના યોગોથી પણ પોતે જાણે કે જુદા થઈ ગયા છે એમ સ્વરૂપને વિશે ખૂબ એકાગ્રતા કરે છે. ત્યારે કેવળ જ્ઞાન થાય છે, ત્યારે એવું સર્વજ્ઞપણું પ્રગટ થાય છે. બહુ મોટી વાત છે પ્રભુ, બહુ મોટો પુરુષાર્થ છે. પણ એ પોતાનામાં પડ્યું છે એની પ્રાપ્તિ છે. જે પોતાને શક્તિ અપેક્ષાએ પડ્યું છે એની એ પર્યાયમાં પ્રાપ્તિ છે. પોતાની સર્વજ્ઞ શક્તિમાં એકાગ્ર થતા પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ થાય છે અને ખરેખર તેને જાણે છે. ભગવાન કેવળ જ્ઞાનમાં 6 દ્રવ્યોને જાણે છે એમ કહેવું એ તો વ્યવહાર છે. આમે પ્રભુને હવે પરદ્રવ્યને જાણીને શું કામ છે? જે નિર્ગ્રંથ મુનિ થયા છે, જેને કોઈ પરદ્રવ્યમાં રસ નથી, અરે પોતાને ક્ષણિક થતા શુભ ભાવ છે એને પણ પોતાથી ભિન્ન જ્યારે જાણે છે અને એમાં ક્યાંય રુચિ કરતા નથી, ત્યાં રોકાતા નથી ને માત્ર સ્વરૂપને વિશે જ એકાગ્રતા કરી રહ્યા છે, એવા પ્રભુને આ 6 દ્રવ્યને જાણે છે એમ કહેવું એ તો વ્યવહાર છે. પર્યાયવાન આત્મા પર્યાયને જાણે એમ ભેદથી કહીએ એ વ્યવહાર છે. અને પછી 11મી ગાથા યાદ કરીએ તો વ્યવહારો અભુદત્થો, વ્યવહાર અભૂતાર્થ છે, અર્થાત આશ્રય કરવા યોગ્ય નથી. વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી. અને 12મી ગાથામાં કહ્યું કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, તે સમયે જાણેલો પ્રયોજનવાન છે. જ્યારે જેવો વ્યવહાર છે ત્યારે તેવા વ્યવહારને તે જાણે છે. બસ આટલું જ. પણ વ્યવહાર આશ્રય કરવા લાયક નથી. વ્યવહાર અભૂતાર્થ છે, અર્થાત આશ્રય કરવા યોગ્ય નથી. તો પછી આ ભેદથી જે કહીએ કે આત્મા પોતાને જાણે છે એવો વ્યવહાર છે, એ પણ આશ્રય કરવા લાયક નથી. પોતે પોતા રૂપે થઈ જાય છે. બસ આટલી જ વાત છે. એક બાજુ એમ કહીએ કે અઘરો પુરુષાર્થ છે અને બીજી બાજુ એમ કહીએ કે જો બહાર ફાંફા ન મારે, બીજી વાતમાં ન આવે અને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવે તો પુરુષાર્થ તો સહેલો છે. ભાઈ, તારી ચીજ કેવી છે, તારા શક્તિ સ્વભાવ કેવા છે, તેને તું નહીં જાણે તો પછી બધું અઘરું લાગશે. તેની દ્રઢતા કરવી, તેને બરાબર જાણવું, યથાર્થ સમજવું અને પછી પોતે એ જ છે એમ વારે વારે દ્રઢતા કરવી. અને એવી દ્રઢતા થાય એટલા માટે સંતો કૃપા કરી અને આ બધું સમજાવે છે. સમજ તો સમજ, ન સમજવું હોય તો અને કોઈ કહેતું નથી. તું સમજે છે તારી જ્ઞાન ક્રિયા છે, એમાં કોઈ દ્વારા તને જ્ઞાન થાય છે એમ બિલકુલ નથી. કહે છે કે નિશ્ચયથી આત્મા પરનો દર્શક એટલે પરનો શ્રદ્ધા કરનારો કહી શકાતો નથી. પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં જે વાત કરી છે એમાંની આ બીજી વાત. પહેલા શું વાત કરી કે નિશ્ચયથી આત્માને પરનો જ્ઞાતા કહી શકાતો નથી, પરનો જાણનારો કહી શકાતો નથી, એ વાત લીધી. હવે બીજી વાત લે છે કે નિશ્ચયથી આત્મા પરનો દર્શક એટલે પરનો શ્રદ્ધા કરનારો કહી શકાતો નથી. આત્મા નિશ્ચયથી પરની શ્રદ્ધા કરે છે એમ કહેવાય નહીં. એમ કહેવું એ વ્યવહાર નહીંનું કથન છે.
નિશ્ચયથી આત્મા પરની શ્રદ્ધા કરે એ અસદબુદ્ધ વ્યવહાર નહીંનું કથન છે. નિશ્ચયથી આત્મા પરની શ્રદ્ધા કરે એમ કહી શકાતું નથી. આત્મા સ્વની શ્રદ્ધા કરે એમ કહેવું એ પણ સદબુદ્ધ વ્યવહાર નહીંનું કથન છે. પણ આત્મા પોતે પોતાના શ્રદ્ધા સ્વભાવે પરિણમે એ નિશ્ચય છે. આત્મા પરની શ્રદ્ધા કરનારો કહી શકાતો નથી એમ કહેવાય, પણ એ વ્યવહારથી કહેવાય. હવે પરમાં શું શું આવે? પરમાં આ બધા પર પદાર્થો આવે, દેવ આવે, ગુરુ આવે, શાસ્ત્ર આવે, બધું આવે. તીર્થંકર ભગવાન પણ આવે, કેવડી ભગવાન પણ આવે, સિદ્ધ ભગવાન પણ આવે. એ બધું પર. પર એટલે જે સ્વ નથી તે બધું પર. સ્વ એ પોતે પોતાનો આત્મા એ સ્વ, અને એ સિવાય બીજું બધું પર. એટલે સુધી કે એને થતા જે શુભાશુભ ભાવ એ પણ પર. એટલે આ તો પર દ્રવ્ય જ છે. દેવ, ગુરુ, શાસ્ત્ર એ બધું પણ પર દ્રવ્ય છે. તો અહીંયા કહે છે કે આત્મા નિશ્ચયથી પરની શ્રદ્ધા કરનારો કહી શકાતો નથી. એટલે કે આત્મા નિશ્ચયથી દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધા કરે છે એમ કહી શકાતું નથી. અર્થાત આત્મા દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધા કરે છે એમ કહીએ તે વ્યવહારથી જ છે. અને પરની શ્રદ્ધા કરે છે એમ કહ્યું એટલે તો અસદબુદ્ધ વ્યવહાર થયો. કોઈને લાગે કે તો હવે શું કરવું, અમારે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાએ ના કરવી? પણ ભાઈ, તું ક્યાં કોઈની કાંઈ શ્રદ્ધા કરે એમ છો? તું તારી પોતાની શ્રદ્ધા કરે એવો શક્તિમાન છો, અને એમ માત્ર વિકલ્પમાં રહેવું કે હું મારી શ્રદ્ધા કરનારો છું, તો ત્યાં દ્વેષ થાય છે, ભેદ પડે છે. એથી કાંઈ સાધ્ય થતું નથી. પણ પોતે પોતાની શ્રદ્ધા ભાવે પરિણમી જવું, પોતે દર્શક છે તો દર્શક જ છે એ નિશ્ચય છે, અને એમ પોતાને જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત થાય છે. પછી આ પ્રાપ્ત થયું તો એ વખતે નિમિત્ત તરીકે દેવ, ગુરુ, શાસ્ત્ર હતા, એની શ્રદ્ધા હતી, એ વાત બધી બરાબર છે. એ બધું નિમિત્ત છે. એવા શુભભાવની એને શ્રદ્ધા થઈ તો વ્યવહારથી કહેવામાં આવે કે એવી એને શ્રદ્ધા થઈ. નિશ્ચયથી તો પોતાના સ્વરૂપની શ્રદ્ધા થઈ, પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું એટલે એ તરફ વળ્યો. અને જ્યારે એ પોતાના સ્વરૂપને એવી જ રીતે શોધવા વાળો એક રૂપ થઈ જાય છે એટલે એનું સાધ્ય સિદ્ધ થાય છે. એ તો કરવાનું છે. એમાં દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધા ન કરવી એવી વાત નથી. વસ્તુના સ્વરૂપને સમજે નહીં ને એટલે બિચારા ભોળા જીવોને આવા પ્રશ્ન થઈ જાય તો શું અમારે દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધા ન કરવી? અરે ન કરવાની ક્યાં પ્રશ્ન જ છે. તું કરી શકતો જ નથી. પરની શ્રદ્ધા નિશ્ચયથી તું કરી શકતો નથી. દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધા છે એ રાગ છે, શુદ્ધભાવ છે, અને એવી શ્રદ્ધા થાય છે તો એ વ્યવહાર છે. અને એવો જ વ્યવહાર એ વખતે હોય છે. જેને નિશ્ચય છે એને એ વ્યવહાર કહેવાય, પણ જેને નિશ્ચય નથી એને તો એ શુદ્ધભાવ જ છે. તો પૂછે કે તો પછી કરવું શું? અરે ભાઈ, આ જ કરવાનું છે. આ જ કરવાનું છે કે નિશ્ચય તો એ છે કે હું મારા સ્વરૂપની જ શ્રદ્ધા કરું. સ્વરૂપની શ્રદ્ધા થશે ક્યાંથી? સ્વરૂપનું મહાત્મા નહીં આવે ત્યાં સુધી સ્વરૂપની શ્રદ્ધા થશે નહીં. એટલે આચાર્ય ભગવાન વારે વારે એ વાત સમજાવે છે કે તારું શુદ્ધ સ્વરૂપ છે, નિર્મળ સ્વરૂપ છે, તું અનંત ગુણનો પિંડ છો, બધું તારામાં ભર્યું છે, તું પૂર્ણ છો, તું કોઈ વાતે અધૂરો નથી, અને તારું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે તો થાય છે. હવે એવા તારા શુદ્ધ નિર્મળ પરિણમનને તું અનુભવ, તું તે રૂપે થઈ જા. આ કરવાનું છે. અહીંયા આગળ કહે છે પરમાત્મા સર્વજ્ઞ પરમેશ્વર કહે છે. જો પરમાત્માની વાણી છે ને એટલે ગુરુદેવ એમ કે છે કે ભાઈ તું આ નથી સમજતો, તારે સમજવું પડશે. પરમાત્મા સર્વજ્ઞ પરમેશ્વર કહે છે નિશ્ચયથી આત્મા પરનો શ્રદ્ધા કરનારો કહી શકાતો નથી. નિશ્ચયથી
આત્માને પરનો શ્રદ્ધા કરનારો કહી શકાતો નથી. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તે સંકિત, એ તો વ્યવહારથી કહ્યું છે. અહીં તો આત્માની શ્રદ્ધા કરવી તે સંકિત. અને જ્યારે એવો ભેદ પાડવામાં આવે કે આત્માની શ્રદ્ધા તે સંકિત, તો એવો ભેદ પણ વ્યવહાર થઈ જાય છે. એવો ભેદ પડે છે ને, ભલે એ વ્યવહાર સદબુદ્ધ વ્યવહાર છે, પણ એ વ્યવહાર થઈ ગયો. નિશ્ચય તો પોતે પોતાના એવા સ્વભાવે પરિણમી જાય એ જ નિશ્ચય છે, એવા શ્રદ્ધાના સ્વભાવે થઈ જાય એ નિશ્ચય છે. ઘણી વાર ગુરુદેવ આ વાત, આવી કોઈક અદભુત વાત આવે ત્યાર પછી એમ બોલે છે કે આવી વાત માણસને કાને પડવી એ કઠણ. ત્યારે પહેલા સમજાતું ન હતું કે ગુરુદેવ કેમ આવું કહે છે. ઘણા વર્ષો પહેલા, આપણે 15 વર્ષ પહેલાની વાત છે, ત્યારે મને એમ થતું કે ગુરુદેવ એમ કેમ કહે છે કે આવી વાત માણસને કાને પડવી એ કઠણ, એ અઘરું, કોઈકને જ પડે, બિચારા સંપ્રદાયમાં એમ ને એમ જીવન પૂરું કરે. પણ હવે બધું સમજાય છે કે વાત એમ જ છે. પુણ્યાનું બંધી પુણ્ય હોય તો આવું પરમ સત્ય સાંભળવા મળે. નહીતર પરમ સત્ય ની વાત ચાલતી હોય એની બાજુમાંથી ચાલ્યો જાય. પરમ સત્ય આવું ગુરુદેવે કહ્યું, સોનગઢની બાજુમાં કેટલાય લોકો રહે છે, ભાવનગરમાં કેટલાય જૈનો રહે છે, સોનગઢ ગામમાં કેટલાય રહેતા હશે. પણ આવી વાણીનો જયારે ધોધ વહેતો હતો એ સમયમાં કઈ એવું નહોતું થતું કે સોનગઢની અંદર બધા જ ત્યાં જઈને સાંભળતા હોય. એવો પુણ્યોદય જ ન હોય, એવું પુણ્યાનુબંધી પુણ્ય જ ન હોય કે સાચું તત્વ સાંભળવા મળે. 12માં સમય વિતાવે. આવો સ્વાધ્યાય ચાલતો હોય તો એમાં આટલી 10-15 માણસ હોય, વધારે હોય જ નહીં. અને શુભની વાત હોય તો એમાં 100-200 માણસ હોય. અને અશુભ ને અસત્યની વાત ચાલતી હોય તેમાં લાખો માણસો હોય. આવું છે ભાઈ. એટલે ગુરુદેવ જયારે આ વાત કરે ને કે આવી વાત માણસને કાને પડવી કઠણ, ત્યારે પહેલા નહોતું સમજાતું, પણ હવે સમજાઈ ગયું છે કે એવો પુણ્યનો ઉદય જોઈએ. પુણ્યાનુબંધી પુણ્ય હોય તો આવું પરમ સત્ય સાંભળવા મળે. બાકી તો તમારા ઘરમાં જ પુસ્તકો પડ્યા, ઘરમાં જ આ ગુરુદેવના પ્રવચનો પડ્યા છે. બધાએ $15 3 વર્ષ પહેલા, 4 વર્ષ પહેલા બધાએ ડીવીડી વસાવી લીધી. હવે તો ફક્ત $100 અહીંયા ઇન્ડિયામાં આપે છે. બધી 9000 પ્રવચનોની સીડીનો આખો સેટ વિતરાગ વાણી તરફથી ફક્ત $100 તમને ઘેર બેઠા મોકલે છે. એટલે કે મફત આપે છે. પણ જેને સાંભળવાની રુચિ થાય એને ને, જેને સાંભળવું જ નથી તો શું થાય? એટલે પુણ્યનો એવો ઉદય હોય તો એ સાંભળે. નહીતર સીડી તો બાજુમાં પડી જ છે, પણ એ વિચારે નથી કરતા. આ વાત પહેલા નહોતી સમજાતી. મને થતું કે ઉર્દુ કેમ આવું કહે છે. એમણે પોતાની મહત્તા અહીંયા નથી દર્શાવવી, પણ જે સત્ય પ્રકાશી રહ્યું છે એવું સાંભળવાનું તમારું પણ પુણ્ય જોઈએ, એમ કહેવાનો આશય છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ અવસર ચાલ્યો જાય છે, સમય વીતી રહ્યો છે. જો સમય પાછો નથી આવતો, બધું પાછું આવે પણ સમય પાછો ના આવે. એક પણ સમય પાછો આવતો નથી. ગયેલા પૈસા પાછા આવે, ગયેલી આબરૂ પણ પાછી આવે, બગડેલું સ્વાસ્થ્ય પણ સુધરે, પણ ગયેલો સમય પાછો નથી આવતો. આ વાતને બરાબર સમજવા જેવી છે. જગતમાં સૌથી મૂલ્યવાન કોઈ વસ્તુ હોય તો સમય છે. તમારે જો લોભ કરવો હોય તો એક સમયનો લોભ કરો. તમે કૃપણતા કરવી હોય કે ના મારે લોભ કરવો છે, તો લોભ કરવા જેવો આ એક સમય છે કે જે તમે વેડથી ન નાખો, કોઈને આપી ન દો. તમારા સમયને કોઈને ના આપી દો. લક્ષ્મી, ધન, આ તે બધું આપી દો, પણ સમય કોઈને ના આપશો. તમારો સમય અમૂલ્ય છે. 1 સેકન્ડ પણ તમારે માટે નવી આવવાની નથી, તમારા જીવનકાળમાં વધવાની નથી. જેટલી છે એટલીનો ઉપયોગ કરી અને સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે. અને પછી એવું ચારિત્ર પણ પ્રગટ કરવું છે. તો એક સમય પણ કોઈને અપાય નહીં. ભાઈ આ તો આવો અવસર આવ્યો છે, આટલી સમજ મળી છે, આટલા પુણ્ય છે, આ બધું સાંભળવા મળે છે. બીજાઓને તો આ સાંભળવાય મળતું નથી. અને આટલું બધું છે તો હવે પછી 1 સેકન્ડનો સમય વ્યર્થ વિતાવવો ન જોઈએ, એમ ગુરુદેવનું કહેવું છે કે ભાઈ આ અવસર આવ્યો છે ને એ અવસર તો ચાલ્યો જાય છે. બહાર મિથ્યાવેશમાં તું રાચે, પણ એનું ફળ તો નિગોદમાં જવાનું છે.
કેમ નિગોદમાં જવાનું કહ્યું હશે? કેમ કે મિથ્યાત્વમાં અને મિથ્યાત્વમાં તું અનંત ભવ કરીશ અને 2000 સાગરોપમનો ત્રસકાળ પૂરો થઈ જશે પછી ચિત્ર નિગોદમાં જીવ ચાલ્યો જાય છે. નિત્ય નિગોદમાંથી નીકળ્યો તો ત્રસ પર્યાયમાં આવ્યો અને આ બધું મળ્યું તે છતાંય જે પુરુષાર્થ નથી કરતો તો મિથ્યાત્વમાં અને મિથ્યાત્વમાં આગળ વધતા તિનિતમાં ને એમાં ભવ કરતા કરતા છેવટે ફરી પાછો 2000 સાગરોપમનો એનો ત્રસકાળ પૂરો થતા એ ઇતર નિગોદમાં પાછો ચાલ્યો જાય છે. એટલે એમ કે છે કે બહાર મિથ્યા વેશમાં તું રાચે છે પણ એનું ફળ તો નિગોદમાં જવાનું છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે નિશ્ચયથી આત્મા પરનો રાગનો ત્યાગ કરનારો કહી શકાતો નથી. હવે ચારિત્રની વાત લીધી, દર્શક તરીકે વાત લીધી. હવે આત્મા ત્યાગ કરનારો અપોહક એ વાત છે. તો આત્મા પરનો એટલે રાગનો ત્યાગ કરનારો કહી શકાતો નથી. પર પદાર્થોનો ત્યાગ કરનારો કહી શકાય નહીં, કેમ કે પર પદાર્થો એના છે નહીં, એને ગ્રહ્યા નથી, એટલે એનો તો એ ત્યાગ કરનારો કહી શકાતો નથી. અને એમ કહેવામાં આવે તો વ્યવહાર નહીંનું કથન છે કે આ ઘર કુટુંબ માલ મિલકત બધાનો ત્યાગ કરી અને દીક્ષા લઈને ચાલી નીકળ્યા એમ કહેવું તો વ્યવહાર નહીંનું કથન છે. કેમ કે એ બધી વસ્તુઓ એનામાં હતી જ નહીં, એટલે એ એનો ત્યાગ કરે છે એમ કહેવું એ તો વ્યવહાર નહીંનું કથન છે. પણ આગળ વધીને એમ કહ્યું કે એ પોતે પોતાને થતા શુભાશુભ ભાવ એને ત્યાગે છે તો એ પણ વ્યવહાર નહીંનું કથન છે. કેમ કે શુભાશુભ ભાવ પણ એના નથી, એટલે રાગનો ત્યાગ કરનારો પણ નિશ્ચયથી કહી શકાતો નથી, એ પણ વ્યવહારથી કહેવાય છે. અને એથી આગળ વધીને પોતે અંદર જ્ઞાન સ્વભાવે પરિણમ્યો ત્યાં રાગની ઉત્પત્તિ જ ન થઈ તો રાગનો ત્યાગ કર્યો એમ કહેવાય. આ સત્ય છે. પોતે જ્ઞાન સ્વરૂપે પરિણમ્યો ત્યાં રાગની ઉત્પત્તિ ન થઈ તો પછી રાગનો ત્યાગ કર્યો એમ કહેવાય. આ સત્ય છે, છતાં એ વ્યવહારથી કહેવાય છે. એ સદબુદ્ધ વ્યવહારથી કહેવાય છે. પોતે ત્યાગ સ્વરૂપ જ છે, પોતે ત્યાગ સ્વરૂપ છે એવા સ્વરૂપે પરિણમી જાય એ નિશ્ચય છે. રાગની ઉત્પત્તિ ન થવી એટલે રાગનો ત્યાગ થયો. રાગની ઉત્પત્તિ ન થાય ત્યારે કે પોતે જ્ઞાન સ્વરૂપે પરિણમે ત્યારે રાગની ઉત્પત્તિ ન થાય એટલે રાગનો ત્યાગ કર્યો એમ કહેવાય. એ વ્યવહારથી કહેવામાં આવે છે. સમયસાર ગાથા 34માં આવે છે કે રાગનો ત્યાગ કરવો તે પરમાર્થથી ભગવાન આત્માને લાગુ પડતું નથી. પરમાર્થથી રાગનો ત્યાગ કરવો તે પરમાર્થથી ભગવાન આત્માને લાગુ પડતું નથી. રાગનો આત્માને ત્યાગ કહેવો એ નામ માત્ર કથન છે, એટલે કે એ વ્યવહાર છે. આગળ કહે છે ભાઈ આ જે જ્ઞાન દર્શન શ્રદ્ધાન ત્યાગ ઇત્યાદિ ભાવો છે તે પોતે જ છે. ત્રણેયની વાત બધી લઈ લીધી સાથે, એ પોતે જ છે. એમાં ભાવ ભાવકનો ભેદ કહેવો એ પણ વ્યવહાર છે. નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારો એવો ભાવક એમ ભેદ નથી. પોતાને જે ભાવ થયા તે પોતે જ્ઞાયક છે એવો ભાવ, પોતે દર્શક છે એવો ભાવ, પોતે ત્યાગ કરનારો છે એ ભાવ અને એવો ભાવ કરનારો ભાવક એમ ભેદ નથી. નિત્યાનંદ પ્રભુ આત્મા પોતે છે, તેમાં મગ્ન થતા રાગની ઉત્પત્તિ જ ન થઈ તો રાગનો ત્યાગ કર્યો એમ કથન માત્ર એટલે વ્યવહારથી કહેવામાં આવે છે. આવી વાત છે. તો આ રીતે જ્ઞાન દર્શન અને ત્યાગ એ ત્રણેયની વાત અહીંયા સમજાવી. હવે આગળ 389માં પાના ઉપર બીજો ઘણો વિસ્તાર કરી અને ગુરુદેવ પ્રયોજનભૂત વાત સમજાવે છે. એમાં બીજા પેરેગ્રાફમાં અહીંયા વાત કરી છે બીજી લીટીમાં કે શરીરની યુવાન અવસ્થા કે વૃદ્ધ અવસ્થા જે થાય એ તો બધી જળની અવસ્થા છે. અહીંયા કહે છે કે એવી એ અવસ્થા શરીરની અવસ્થા એને આત્મા જાણે એટલે
પરને જાણે, પર દ્રવ્યની અવસ્થાઓને જાણે, પરની પર્યાયને જાણે, એમ કહીએ એ અસદભૂત વ્યવહાર છે. આ જ્ઞાનની વાત ચાલે છે. જ્ઞાન પોતે પોતાને જાણે એમ કહેવું એ સદભૂત વ્યવહાર છે, અને જ્ઞાન પરને જાણે એમ કહીએ તે અસદભૂત વ્યવહાર છે. બંને વાત કરી દીધી. એ સદભૂત અને અસદભૂત વ્યવહાર બંને વ્યવહાર અભૂતાર્થ છે. 11મી ગાથામાં આવી ગયું કે વ્યવહાર અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, એટલે કે વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી. વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી. આ સમયસાર કેટલું ગંભીર છે. એનું એક એક પદ અપાર ગંભીર રહસ્યોથી ભરેલું છે. જાણવું, દેખવું, શ્રદ્ધવું એ ભાવો પોતાના અસ્તિત્વમાં છે, તેથી આત્મા પોતે જ છે. જાણવું, દેખવું અને શ્રદ્ધવું એ ભાવો પોતાના અસ્તિત્વમાં છે, તેથી આત્મા પોતે જ છે. પણ ત્યાં આત્મા પોતે પોતાને જાણે, પોતે પોતાને દેખે, પોતે પોતાને શ્રદ્ધે ઇત્યાદિ કહીએ તે ભેદ કથન હોવાથી વ્યવહાર છે. એ સદભૂત વ્યવહાર છે. કળશ ટીકામાં આવી ગયું કે આત્મા પોતાના નિર્મળ પરિણામને કરે એમ કહેવું એ પણ ઉપચાર છે, વ્યવહાર છે, સદભૂત વ્યવહાર છે. તો પછી એ દયાદાન આદિ વ્યવહારના વિકલ્પની તો વાત જ શું રહી? એ તો ક્યાંય દૂર રહી ગયા. એને કરે એનું કરતા પણ એ તો અજ્ઞાન છે. દયા કરે, દાન કરે એ બધો એ તો વિકલ્પ છે, અને એને એ કરે એમ કેવું એનું કરતા પણ એ તો અજ્ઞાન છે, પ્રગટ અજ્ઞાન છે. ભાઈ દેખીતું લાગે છે કે એ તો અજ્ઞાન જ છે. એને જાણે એમ કેવું એ વ્યવહાર છે. આ 6 કાયની દયાના વિકલ્પો નો કરતા થાય એ તો અજ્ઞાન છે. એનો કરતા ક્યાંથી થાય? પરનો કરતા ક્યાંથી થાય? પરની પર્યાયનો કરતા એ ન થઈ શકે. પરની પર્યાયને જાણે એમ કેવું એ વ્યવહાર છે. હવે આવી વાત કોને દેશે? સંપ્રદાયમાં તો એ વાત છે જ નહીં ભાઈ. એક વાત સરસ કરે છે અહીંયા ગુરુદેવ, પ્રયોજનભૂત વાત છે, એટલે આખી વાત આપણે લઈશું. જો રાત્રે કહ્યું હતું ને, એટલે રાત્રિ ચર્ચા દરમિયાન જે પ્રશ્નો હોય એના ઉત્તર આપે ગુરુદેવ, સ્પષ્ટતા કરે, તો એમાંની કોઈક વાત એવી હોય તો બીજે દિવસે પ્રવચનમાં પણ કરતા. એટલે કહે છે કે રાત્રે કહ્યું હતું ને કે નોકરી કરે એ તો 55 વર્ષે નિવૃત્ત થાય. અહીંયા ભારતમાં 55 વર્ષે નિવૃત્તિ, હવે કંઈક 57 સુધી એક્સટેન્શન આપે છે. એટલે નોકરી વાળા તો કે 55 વર્ષે નિવૃત્ત થાય. પણ આ વેપારી શેઠિયા એ બધા તો 60, 70, અરે 80 ના થાય તોય નિવૃત્તિ ન લે. વેપાર ધંધા કર્યા જ કરે. 80 વર્ષની ઉંમરે હજી તો શેર બજારમાં જતા હોય. એમનું શું થાય? એટલે કોઈએ કહ્યું કે હા પણ એમને જવાબદારી હોય ને. કોઈએ એમ કહ્યું કે હા પણ એમને જવાબદારી હોય ને. તો ગુરુદેવ કહે છે કે જવાબદારી? તેની જવાબદારી પોતાને જાણવું, દેખવું એ જવાબદારી છે. શું જવાબદારી છે? જીવની જવાબદારી તો પોતાને જાણવા, દેખવાની જવાબદારી છે. બાકી બીજી કોઈ એને જવાબદારી છે જ નહીં. એ નકામાનો એમાં ગાંડો થઈ ગયો છે કે અમારે માથે આટલી જવાબદારી, અમારે આટલા કારખાના, આટલી ફેક્ટરી ને એની જવાબદારી, છોકરાના આ તેમ. મહારાજને તો છોકરા ક્યાં છે? આવી વાત કરે. ભલા ભગવાન એ બધા પોતપોતાનું પુણ્ય લઈને આવ્યા હશે કે તારા પુણ્યને કારણે એ પામશે? કાંઈ સમજતો નથી. એની જવાબદારી. જવાબદારી તો જીવને એક જ છે કે પોતે પોતાના સ્વરૂપને જાણે, દેખે. એ સિવાય બીજી કોઈ જવાબદારી હોય નહીં. આ સિવાય પરમાં જવાબદારી માને એ બધા મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. સંસારમાં રખડી મરનારા છે. કેમ કે પરદ્રવ્ય સાથે આત્માને પરમાર્થે કોઈ સંબંધ નથી. આગળ 390 પાના ઉપર ગુરુદેવ સરસ વાત સમજાવે છે કે જુઓ ને, આચાર્ય ભગવાને 4000 શ્લોક પ્રમાણ આત્મખ્યાતિ નામની ટીકા લખી. આખી ટીકાની વાત છે. ટીકા
અને કળશ બધું લખ્યું છે ને અમૃતચંદ્રાચાર્ય ભગવાને. એટલે જે સંસ્કૃતમાં જે ટીકા લખી છે અને સાથે આ કળશ પણ લખ્યા છે, એના માટે ગુરુદેવ કહે છે કે આચાર્ય ભગવાને અમૃતચંદ્રાચાર્ય ભગવાને 4000 શ્લોક પ્રમાણ આત્મખ્યાતિ નામની ટીકા લખી. કેવી અદભુત! મણી રતનથી ભરો તોય એની કિંમત શેં થાય? એની કિંમત ન થાય. એની શું કિંમત? એ ટીકા કરી અને આચાર્ય ભગવાન કહે છે કે પ્રભુ આ ટીકા મેં કરી છે એમ મત માનો, એમ નહીં માનો, એમ ન માનો. આ ટીકા મેં કરી છે એમ ન માનો. આમાં મારું કાંઈ કર્તવ્ય નથી. હું તો સ્વરૂપ ગુપ્ત છું. હું તો સ્વરૂપ ગુપ્ત છું અને આ ટીકા તો શબ્દોથી થઈ છે, શબ્દોએ રચી છે. આવી વાત આચાર્ય ભગવાન શું કહે છે? કઈ એ વિવેક ખાતર નથી કહેતા. વસ્તુનું સ્વરૂપ એમ જ છે. આ ટીકાના કાળે પોતે પોતાના સ્વરૂપને વિશે એ લીન થઈ જતા હતા, તો પછી આ ટીકાનું કરતાપણું એમને હોય? એમને હોય જ નહીં. એમની એવી જ શ્રદ્ધા હતી અને એમ જ હતું કે આ જે વસ્તુ થવાની તે થઈ ગઈ. એ તો અમારા પુરુષાર્થની નબળાઈ છે. અમે અમારા સ્વરૂપને વિશે રહીએ છીએ, એ જ અમારો સાચો પુરુષાર્થ છે, એવું તો આચાર્ય ભગવાન કહે છે. તો પછી એમને આ ટીકાનું કરતાપણું હોય? ન જ હોય. એ કઈ વિવેક નથી કર્યો. કહે છે ને કે હું તો સ્વરૂપ ગુપ્ત છું. તો એ એક જ શબ્દ મહત્વનો છે અહીંયા, કે હું તો સ્વરૂપ ગુપ્ત છું. તો પછી આ ટીકા હું ક્યાંથી કરું? આ ટીકા તો શબ્દોથી થઈ છે. શબ્દોથી એ ટીકા થવાનો, એવી રચના થવાનો કાળ હતો માટે થઈ છે. ગુરુદેવ કહે છે કે લ્યો આવી વાત. આચાર્ય કહે છે કે મેં અમૃતચંદ્રે આ શબ્દોની ક્રિયા કરી છે એમ ન માનવું. વળી હું જણાવવા વાળો અને તું જાણવા વાળો એમ પણ ન માનવું. હું આ બધું જ્ઞાન આપું છું અથવા ઉપદેશ આપું છું, આ સમજાવું છું એમ પણ ન માનવું અને તું જાણવા વાળો એમ પણ ન માનવું. તું જાણવા વાળો એમ કેમ ન માનવું? કેમ કે તું તો જ્ઞાન સ્વરૂપ જ છો. એટલે હું કઈ તને જણાવું અને તને જ્ઞાન થાય એમ નથી પ્રભુ. તું જ્ઞાન સ્વરૂપ જ છો એવું કહેવાનો અર્થ છે. વળી હું જણાવવા વાળો અને તું જાણવા વાળો એમ પણ ન માનવું. ગુરુદેવ કહે છે કે હા, જાણવા વાળો પણ તું અને તારા જાણવા વાળાનો કરતા પણ તું. તું જાણવા વાળો અને એ જાણવાનું કાર્ય કરનારો તું. જાણવા વાળો પણ પોતે અને જણાવવા વાળો પણ પોતે. આવી વાત છે. પોતે જ જાણવાની ક્રિયા વાળો, પોતાને જાણવા વાળો છે અને એ સદબુદ્ધ વ્યવહાર નૈતિક છે. આગળ કહે છે પ્રવચન સારની ટીકામાં પણ આચાર્યદેવ છેલ્લે કહે છે ખરેખર પૂતગળો જ સ્વયં શબ્દ રૂપે પરિણમે છે. ખરેખર પૂતગળો જ સ્વયં શબ્દ રૂપે પરિણમે છે. આત્મા તેમને પરિણમાવી શકતો નથી. તેમજ ખરેખર સર્વ પદાર્થો પોતે જ સ્વયં પરિણમે છે. એવી રીતે આ પૂતગળો, જે ભાષાના પૂતગળો છે, એ પોતે સ્વયં પરિણમે છે. એટલે ખરેખર પૂતગળો જ સ્વયં શબ્દ રૂપે પરિણમે છે. આત્મા તેમને પરિણમાવી શકતો નથી. તેમજ ખરેખર સર્વ પદાર્થો જ સ્વયં જ્ઞેયપણે પ્રમેયપણે પરિણમે છે. જ્ઞેયપણે અને પ્રમેયપણે પરિણમે છે. સર્વ પદાર્થો જે જ્ઞાનમાં જણાય છે તે પ્રમેયપણે પરિણમે છે અને એ બીજાને જણાય છે એટલે જ્ઞેય થયા. શબ્દો તેમને જ્ઞેય બનાવી સમજાવી શકતા નથી. એ બીજા બધા પદાર્થો છે એને શબ્દો કઈ જ્ઞેય બનાવે અને સમજાવે, જણાવે એમ નથી. બધા પદાર્થો પોતે સ્વયં એ જ્ઞેયપણે, કેમ કે પ્રમેયત્વ નામનો ગુણ છે એટલે એ બીજાને જ્ઞેય થાય છે, બીજાને એ જ્ઞાનમાં જણાય છે. એટલે શબ્દો એમને જ્ઞેય બનાવે છે એમ નથી. શબ્દો એમને જ્ઞેય બનાવી અને સમજાવી શકે છે એમ નથી. માટે આત્મા સહિત વિશ્વ એ વ્યાખ્યાય છે. આત્મા સહિત વિશ્વ એ વ્યાખ્યાય છે. વાણીની ગૂંથણી
તે વ્યાખ્યા છે અને અમૃતચંદ્ર સૂરી વ્યાખ્યાતા છે. એમ મોહથી જનો ન નાચો, એમ મોહ ન કરો, એમ મોહથી ન ફૂલાવો, પરંતુ સ્યાદવાદ વિદ્યાના બળથી વિશુદ્ધ જ્ઞાનની કળા વડે આ એક આખા શાશ્વત સ્વતત્વને પ્રાપ્ત કરીને આજે અવ્યાકુળપણે નાચો, પરમ આનંદપણે પરિણમો. મોહથી ન નાચો, પરંતુ આનંદપણે શાશ્વત પોતાના સ્વરૂપનો અનુભવ કરી અને અવ્યાકુળપણે નાચો, પરમ આનંદપણે પરિણમો. આનો વિસ્તાર ત્યાં તો બહુ કરે છે, ગુરુદેવે બહુ સરસ સમજાવ્યું છે. અહીંયા આપણે એ વાત નથી લેતા, અહીંયા આગળ લઈએ. કહે છે કે આનંદનો સાગર શુદ્ધ ચૈતન્ય નિધિ પોતે છે. તેને વિશુદ્ધ જ્ઞાનની કળા વડે પ્રાપ્ત કરીને આજે જ નિરાકુળ આનંદપણે પરિણમો. એમ કે હમણાં નહીં પછી કરીશું એમ વાયદા ન કરો. હમણાં નહીં આ આટલા કામો પતે, આ દીકરા દીકરીના લગ્ન થઈ જાય, એમનું ઠેકાણું પડી જાય પછી, એમ નહીં. વૃદ્ધાવસ્થામાં જોઈશું, અત્યારે તો હજી આ કામ કરવા છે, આ પતી જાય પછી વિચારીશું, એમ નહીં કરો. ગુરુદેવ એમ કે છે એ બધું તો અજ્ઞાન છે, એ પાગલપણું છે ભાઈ. કેમ કે બીજાનું તું શું કરી શકે? બીજાના કાર્યો કરવાના મોહમાં તું તારો સમય વ્યતીત કરી રહ્યો છે, એ ભૂલ છે. વાસ્તવમાં પરદ્રવ્ય સાથે તારે કાંઈ સંબંધ નથી, એટલે તું એવા વાયદા નહીં કર. દેહ તો જોત જોતામાં છૂટી જશે અને મરીને તું ક્યાંય ચાલ્યો જઈશ, ભવ સમુદ્રમાં ખોવાઈ જઈશ. આવી વાત છે ભગવાન. આ ધંધા આડે, પરના કામ આડે હમણાં તું નવરો ન થાય, પણ સ્વરૂપની સમજણ વિના તું દેહ છોડવાના કાળે ભારે મૂંઝાઈ જઈશ ભાઈ. પ્રભુ, અરે અજ્ઞાની જીવો રાગની એકતાની ભીંસમાં, અજ્ઞાની જીવો રાગની એકતાની ભીંસમાં અને દેહની વેદનાની ભીંસમાં દેહ છોડીને ક્યાંય દુર્ગતિમાં, તિર્યંચ આદિમાં ચાલ્યા જાય છે. જ્યારે ધર્મી જીવને તો દેહ છૂટવાના કાળે પણ નિરાકુળતા અને શાંતિ હોય છે. આગળ કહે છે 391 પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી. ભાવ અને ભાવ કરનારનો એટલે ભાવ ભાવકનો ભેદ નથી. હવે વ્યવહારના વિશે એટલે જે પંડિતજી વાત કરી છે એની વાત લીધી છે કે હવે વ્યવહારના વિશે શું છે? તો કહે છે કે વ્યવહારનાથી આત્માને પરદ્રવ્યનો જ્ઞાતા, દ્રષ્ટા, શ્રદ્ધાન કરનાર, ત્યાગ કરનાર કહેવામાં આવે છે. કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિમિત્ત નૈમિતિક ભાવ છે. કર્તા કર્મ ભાવ નથી, પણ નિમિત્ત નૈમિતિક ભાવ છે, એટલે વ્યવહાર નહીંથી એમ કહેવામાં આવે છે. જ્ઞાન આદિ ભાવોને પરદ્રવ્ય નિમિત્ત થતું હોવાથી વ્યવહારીજનો કહે છે કે આત્મા પરદ્રવ્યને જાણે છે અને પરદ્રવ્યનું શ્રદ્ધાન કરે છે, પરદ્રવ્યને ત્યાગે છે. એ પ્રમાણે નિશ્ચય વ્યવહારના પ્રકારને જાણી યથાવત જેમ કહ્યું છે તેમ શ્રદ્ધાન કરવું. જ્ઞાન આદિ ભાવોને પરદ્રવ્ય નિમિત્ત થતું હોવાથી નિમિત્તની મુખ્યતાથી વ્યવહાર નયે, ભૂતાર્થ નયે એમ કહ્યું કે આત્મા પરદ્રવ્યનો જ્ઞાતા છે, દ્રષ્ટા છે આદિ. નિશ્ચયથી એવું વસ્તુ સ્વરૂપ નથી એમ જેમ કહ્યું છે તેમ શ્રદ્ધાન કરવું. અને લોકોમાં જે માન્યતાઓ છે કે ક્રિયાકાંડ આદિ દ્વારા ધર્મ થાય છે, તો એવી માન્યતાઓને છોડી દેવી, કેમ કે એ દ્વારા કાંઈ લાભ નથી. તો આ રીતે આપણે આ ગાથાઓ અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિનરાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય
ते